કરવા માટે। તો આ સાથે આગળ વાત કરીએ સમાચારોમાં। હાલ અમદાવાદ સહિત દેશભરમાં કાર્ડિયાક અરેસ્ટની ઘટનાઓ વધી ગઈ છે। સાજો નવરો માણસ ગણતરીની સેકન્ડમાં જ મોતને ભેટી જાય છે, ત્યારે અમદાવાદના એક ડોક્ટર છે કે જેઓ લોકોને કાર્ડિયાક એરેસ્ટથી બચાવવા માટે જાગૃતિ ફેલાવી રહ્યા છે। આ ડોક્ટરનું નામ છે યોગેશ ગુપ્તા। આ ડોક્ટર સાહેબ લોકોને આ માહિતી આપે છે કે જ્યારે કોઈને કાર્ડિયાક એરેસ્ટ આવે તો CPR કઈ રીતે આપી શકાય। ડોક્ટર યોગેશ ગુપ્તાએ અત્યાર સુધી 22 શાળાના 7000થી વધારે બાળકોને CPRની ટ્રેનિંગ આપી છે। એટલું જ નહીં, તેમણે અમદાવાદ શહેરના હોમગાર્ડ જવાનો પણ CPR ટ્રેનિંગ આપવામાં આવી છે। તો નવરાત્રિના સમયમાં ગરબાના આયોજકો અને ગરબા ક્લાસીસ સંચાલકોને CPR અંગે માહિતગાર કરવામાં આવ્યા છે। વધુમાં વધુ લોકો સુધી CPR ટ્રેનિંગની માહિતી પહોંચશે તે માટે ડોક્ટર યોગેશ ગુપ્તા હાલ તો ગિફ્ટેડ હેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને રેડક્રોસ સોસાયટી સાથે મળીને ટ્રેનિંગ કેમ્પ યોજી રહ્યા છે। તમે દબાણ કરશો તો આ ભાગ તમે જોશો તો ખાસો દબાય છે 2.5 સેન્ટીમીટરથી। કોરોના કાળ બાદ અનેક યુવાનોમાં કાર્ડિયાક અરેસ્ટની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે, જેની સામે લડત ચલાવવા માટે અમદાવાદના જાણીતા તબીબ ડૉક્ટર યોગેશ ગુપ્તાએ CPR ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે। એક ફાઉન્ડેશન તેમને શરૂ કર્યું છે, જેના થકી તેઓ અનેક લોકોને CPR ટ્રેનિંગ આપી છે કે જ્યાંથી આવી કોઈ ઘટના સર્જાય તો તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે। વાત કરું છું યોગેશભાઈ સાથે। યોગેશભાઈ, કઈ રીતે આઈડિયા આવ્યો કે ભાઈ CPR ટ્રેનિંગ લોકોને આપવી જોઈએ? છેલ્લા 2 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ મીડિયાની અંદર ને આપણા સમાજની અંદર કે યુવાનો અને કોઈ પણ ઉંમરના લોકો એ સડનલી ઢળી પડે છે અને જ્યારે એમને હોસ્પિટલ પહોંચાડીએ છીએ ત્યારે એમને મૃત્યુ ઘોષિત કરવામાં આવે છે। અને સૌથી દયનીય બાબત એ છે કે એની આજુબાજુ જેટલા લોકો ઊભા હોય છે એ લોકો ખાલી વિડીયો જ બનાવતા હોય છે કાં તો વાતો જ કરતા હોય છે। એટલે ડૉક્ટર રીતે અમે વિચાર આવ્યો કે આપણે વાતો કરીએ એના કરતાં આપણા સમાજને ટ્રેનિંગ આપીએ કે એ જે પડી ગયો છે એને જીવ બચાવવાની આપણે કોશિશ કરીએ, જેને અમે CPR ટ્રેનિંગ કહેતા હોઈએ છીએ, જે સામાન્ય માણસ પણ કરી શકે। એટલે અમે એક ફાઉન્ડેશન ચાલુ કર્યું જેનું નામ ગિફ્ટેડ હેન્ડ ફાઉન્ડેશન છે। એ છેલ્લા 8 થી 9 મહિનાથી આપણા સ્કૂલના બાળકો 8મા ધોરણથી લઈને 12મા ધોરણમાં જેટલા બાળકો છે એમને આપણે CPRની ટ્રેનિંગ એટલે કે કોલ્સની ટ્રેનિંગ આપીએ છીએ, જેમાં આપણે એમને ચેસ્ટ કમ્પ્રેશન કઈ રીતે કરવું અને કોનામાં કરવું અને એનું ટેકનિક શીખવાડવામાં આવે છે। એવું કરતાં અત્યારે 9 મહિનાની અંદર અમે અમદાવાદ મેડિકલ એસોસિએશનનો બી હેલ્પ મળી, રેડક્રોસની બી હેલ્પ મળી અને એની સાથે અત્યાર સુધી મોર દેન 7000 બાળકોને આપણે આ શીખવાડ્યું છે। ઘણા બધા ગરબા વખતે બી ગરબા ઓર્ગેનાઇઝરોને આવું શીખવાડેલું, ઓફિસીસને અમે શીખવાડ્યું। તમે જોશો તો હેડ કોન્સ્ટેબલ્સ, ટ્રાફિક પોલીસ એ બધાને ધીરે ધીરે શીખવાડતા અમે એવી મુહિમ કરીએ છીએ કે હવે કોઈ આજુબાજુ ઊભો રહીને વિડીયો ના બનાવે પણ એ માણસને હેલ્પ કરવા માટે આગળ આવી શકે। સામાન્ય રીતે સમજીએ તો શું હશે CPR ટ્રેનિંગ અને કેવો ફાયદો જે તે સમયે દર્દીને તાત્કાલિક થઈ શકે? CPR એટલે કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન કહેવાય। એનો મતલબ કે છાતીને દબાણ આપીને એનું જે મૂવમેન્ટ કરવાની રીત છે, હૃદય જે છે એ ધબકારું કરતું હોય છે અને એ ધબકારા કરતાં ફેરી એ લોહીનું પરિભ્રમણ આખા બોડીને પહોંચાડતું હોય છે। કેમ કે હૃદય બંધ પડી ગયું છે એટલે આપણે હાથ દ્વારા અને એક સ્પેસિફિક મૂવમેન્ટ દ્વારા આપણે છાતી પર દબાણ આપીએ છીએ। એ જ્યારે દબાણ આપીએ ત્યારે એ હૃદયના ધબકારા જે રીતે ધબકતા હોય એ રીતે જ ધબકતા હોય। હાથને આમ મૂકીએ અને જ્યારે દબાણ આપીએ ત્યારે તમે જોશો કે છાતી દબાય છે અને ખુલે છે અને જ્યારે છાતી દબાય અને ખુલે ત્યારે અંદર રહેલું જે લોહી છે એ બ્રેનમાં જાય અને બોડીના બીજા અવયવને પહોંચાડે। નેચરલી જે લોહી મળતું હોય એવું તો ના મળે, પણ 20% બી જો આવું લોહી મળતું થાય તો એ માણસને જીવ બચાવવાનું આપણે 20% પ્રયાસ સફળ કહેવાતો હોય છે કે આપણે આ માણસને જીવતો હોસ્પિટલ પહોંચાડી શકીએ। એક વખત પેશન્ટ હોસ્પિટલ જીવતો પહોંચે તો એને બચવાની સંભાવના અનેક ગણી વધી જતી હોય છે। એટલે આ CPR એટલું જ મહત્વની ટેકનિક છે જે દરેક માણસ શીખી શકે। કેવો અનુભવ રહ્યો અત્યાર સુધી 8-9 મહિનાનો? સાચું કહું તો બાળકોમાં જે અમે જ્યારે અભિયાન ચાલુ કર્યું તો એવી બીક હતી કે બાળકો શીખશે કે નહીં શીખે, સ્કેર થશે, ડરી જશે। પણ 7000 બાળકોની અંદર હું તમને કહી શકું કે આપણા મોટાઓમાં એક ડર હોય છે કે મારા બાજુમાં પડેલા માણસને હું મદદ કરવા જઈશ તો મને લીગલી હેરાન થશે, પોલીસ મને હેરાન કરશે, એના સગાવાલા મને હેરાન કરશે। બાળકોમાં એ ડર નથી હોતો। એ લોકો એક જ વસ્તુ શીખ્યા છે કે પહેલાં મદદ કરીશ, પછી આ બધા સવાલોનો જવાબ આપીશ। અને 7000 બાળકોને અમે જ્યારે ટ્રેનિંગ આપીએ છીએ અને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપીએ છીએ ત્યારે એ લોકોને અમે એવો સવાલ પૂછીએ છીએ કે તમે ઘરે જઈને કેવી રીતે પ્રેક્ટિસ કરશો? તો હું તમને સાચું કહું તો 99% બાળકોએ કીધું કે સાહેબ હવે દરરોજ ઓશિકા ઉપર અમે આ પ્રેક્ટિસ કરીશું, પણ અમારા ઘરમાં, અમારી સોસાયટીમાં, અમારા ઓફિસમાં ક્યારેય બી કોઈ પડશે તો અમે પાછા નહીં પડીએ। અમે સામે આવીને કહીશું કે મને CPR આવડે છે।